અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સાવરકુંડલાના મધ્યમાંથી પસાર થતી નાવલી નદી તોફાની બની. નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ડેલામાં નદીના પાણી ઘૂસી ગયા. નાવલી નદી તોફાની બની, જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, જેના કારણે નાવલી નદી તોફાની બની. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈનથી જોડાયા છે. જી હરેશ, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, શું સ્થિતિ સાવરકુંડલાની અને ખાસ તો નાવલી નદી તોફાની બની છે? બિલકુલ, સાવરકુંડલામાં બપોર બાદ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સાવરકુંડલાના ધધડી, સાકરપરા, કૃષ્ણગઢ સહિતના જે ઉપરવાસના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ વરસતા નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગઈકાલે પણ જે નાવલી ઉપરના બ્રિજ ઉપરથી પાણી નાવલી નદીના વહેતા થયા હતા, તેવી જ રીતે આજે બીજા દિવસે ફરી વખત નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નાવલી નદીના બ્રિજ પરથી હાલ અત્યારે પાણી પસાર થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં પૂરને નિહાળવા શહેરીજનો નાવલી કાંઠે પહોંચ્યા છે. ખાસ કરીને જે પાણીનો પ્રવાહ વધતો જઈ રહ્યો છે, ધધડી ગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગામની અંદર 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે. એટલે ધધડી ગામમાં ભારે વરસાદને પગલે નાવલી નદીમાં હાલ અત્યારે ઘોડાપૂર આવ્યું છે અને નાવલી નદીમાં ઘોડાપૂર આવતા કે નદી કાંઠે આવેલા જે ડેલા છે તેમાં પણ હાલ નાવલી નદીના પાણી ઘૂસ્યા છે. જી આભાર હરેશ, તમામ જાણકારી આપવા માટે.